નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો ભારતનું બંધારણ, ભારતનું સંવિધાન, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. ભારતના બંધારણની અંદર વિદ્યાર્થી મિત્રો આજે ચર્ચા કરવી છે આમુખમાં થયેલા કેસો. આ કેસો એટલા માટે યાદ રાખવા જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બંધારણનો એવો ભાગ કે જે સૌથી છેલ્લે ઉમેરાયેલો છે આમુખ. આ આમુખ હંમેશા વિવાદિત એક વાત રહી છે. વિવાદ એ રીતનો વિદ્યાર્થી મિત્રો કે આમુખ બંધારણનો ભાગ છે કે નહીં, અને જો બંધારણનો ભાગ હોય તો બંધારણની અંદર જેમ બીજા ભાગોની અંદર ભાગ 20 મુજબ 368 એટલે કે 368મી કલમ એવું કહે છે કે બંધારણમાં સુધારા કરી શકાય છે. તો સાહેબ આમુખની અંદર સુધારા વધારા કરી શકાય કે નહીં, આમુખ બંધારણનો ભાગ છે કે નહીં, આવા પ્રશ્નો હર હંમેશ થતા આવ્યા છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આમુખ બંધારણનો ભાગ છે કે નહીં, આમુખ છે એ બંધારણનો ભાગ છે કે નહીં, અને જો ભાગ હોય, જો બંધારણનો ભાગ હોય તો આમુખની અંદર પણ સુધારા વધારા થઈ શકે કે કેમ, એના અંગે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ કેસો થયા અને એની અંદર સુપ્રીમ કોર્ટે અલગ અલગ નિર્ણયો આપ્યા. એના વિશેની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ઘણીવાર એક્ઝામની અંદર પૂછાય છે, તો વિદ્યાર્થી મિત્રો આપણને બધાને યાદ રહેવું જોઈએ. આજે આપણે આમુખના અગત્યના કેસ વિશે ભણવાનું છે. આ કેસની અંદર વિવાદ માત્ર એટલો હતો કે આમુખ બંધારણનો ભાગ છે કે નહીં, આમુખ એ બંધારણનો ભાગ છે કે નહીં, અને જો ભાગ હોય તો એમાં સુધારા વધારા કરી શકાય કે નહીં. પ્રશ્ન આટલો હતો. તો એના માટે અલગ અલગ કેસમાં સુપ્રીમ કોર્ટે અલગ અલગ નિર્ણયો આપ્યા, એની વાત આપણે કરવાની છે. બરાબર, તો આપણે યાદ જ રાખવાનું છે. પહેલો કેસ છે બેરુબારી યુનિયન કેસ. આ બેરુબારી યુનિયન કેસ છે વિદ્યાર્થી મિત્રો. આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે 1960 ની અંદર ચુકાદો આપ્યો. આ બેરુબારી યુનિયન કેસ 1960 ની અંદર સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે આમુખ એ બંધારણનો ભાગ નથી. સાહેબ આમુખ એ બંધારણનો ભાગ નથી, અને બંધારણનો ભાગ નથી એટલે બંધારણના જે અન્ય ભાગો છે એમાં જરૂર જણાય ત્યારે સુધારા વધારા કરી શકાય. એવી રીતે આમુખમાં સુધારા વધારા કરી શકાય નહીં. આવો નિર્ણય કોણે આપ્યો, કયા કેસની અંદર આપ્યો? તો કે ભાઈ બેરુબારી યુનિયન કેસની અંદર એવું નક્કી કરવામાં આવ્યું, સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો કે આમુખ બંધારણનો ભાગ નથી, અને બંધારણનો ભાગ નથી એટલે તેમાં 368 મુજબ બંધારણમાં સુધારા, આમુખની અંદર સુધારા વધારા કરી શકાશે નહીં. એના પછી વિદ્યાર્થી મિત્રો બીજો કેસ આપણે જોવો છે સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાનનો કેસ. આ સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્યના કેસ જે 1965માં ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે. સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્યના કેસમાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો. એણે પણ ત્યારે પણ સુપ્રીમ કોર્ટે એ જ વાતને પકડી કે ભાઈ આમુખ બંધારણનો ભાગ નથી, આમુખ બંધારણનો ભાગ નથી, અને બંધારણનો ભાગ નથી એના કારણે આમુખની અંદર સુધારા વધારા કરી શકાશે નહીં. બંધારણના 368 મુજબ બંધારણમાં સુધારા વધારા કરી શકાશે નહીં. આ બીજો કેસ સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાનની કેસ છે, રાજસ્થાન રાજ્યનો કેસ છે. એમાં પણ સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણનો ભાગ માન્યો નથી. એના પછી ત્રીજો કેસ વિદ્યાર્થી મિત્રો જે મહત્વનો, ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્યનો કેસ. 1967માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્યની અંદર વિદ્યાર્થી મિત્રો જે પંજાબ રાજ્યનો કેસ હતો એમાં પણ સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણનો ભાગ માન્યો નથી. એમાં પણ સુપ્રીમ કોર્ટે ના પાડી કે આમુખ બંધારણનો ભાગ નથી એટલે એમાં સુધારા કરી શકાય નહીં. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ભારતીચંદ્ર વિરુદ્ધ મૈસૂર રાજ્યના કેસ 1970. એમાં પણ સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણનો ભાગ ના માન્યો. એમાં પણ સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આમુખ બંધારણનો ભાગ નથી, અને બંધારણનો ભાગ નથી એટલે બીજા ભાગોની જેમ એમાં સુધારા વધારા કરી શકાય નહીં. એના પછી વિદ્યાર્થી મિત્રો જે તમને અલગ લાઈને કરી દીધો છે એવો જે ઐતિહાસિક નિર્ણયો આવ્યો એવો કેસ કે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં, કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસ જે 1973માં થયો, એમાં સુપ્રીમ કોર્ટની 13 જજોની બેઠક
13 જજોની બેચે એવું નક્કી કરવામાં આવ્યું, 13 જજોની બેચે એવું વાત કરવામાં આવી, એવો ચુકાદો આપ્યો કે આમુખ બંધારણનો ભાગ છે. ખાસ યાદ રાખજો, કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનો કેસ 1973 ની અંદર સુપ્રીમ કોર્ટના 13 જજોની બેચે એક ઐતિહાસિક નિર્ણય આપ્યો. અને ઐતિહાસિક નિર્ણય એ નિર્ણય કે આમુખ એ બંધારણનો ભાગ છે. આમુખ એ બંધારણનો ભાગ છે. અને આમુખ એ બંધારણનો ભાગ હોવાના કારણે બંધારણના અનુચ્છેદ 368 મુજબ, અનુચ્છેદ 368 મુજબ ભાગ 20 ની અંદર જે આ વાત કરવામાં આવી છે, 368 મુજબ તેમાં સુધારો વધારો કરી શકાય. સુધારો વધારો કરી શકાય છે. કયા કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે આમુખ એ બંધારણનો ભાગ છે? તો કે ભાઈ કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસની અંદર જે 1973 માં સુપ્રીમ કોર્ટે 13 જજોની બેચે એક ઐતિહાસિક નિર્ણય આપ્યો. વિદ્યાર્થી મિત્રો, કેવો નિર્ણય આપ્યો? તો કે ભાઈ ઐતિહાસિક નિર્ણય આપ્યો. અને આ ઐતિહાસિક નિર્ણયમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આમુખ એ બંધારણનો ભાગ છે અને બંધારણના ભાગ હોવાના લીધે તેમાં 368 મુજબ તેમાં સુધારા વધારા કરી શકાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એક આ કેસની અંદર પણ સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે ભાઈ આમુખ એ બંધારણનો આંતરિક હિસ્સો છે. LIC ઓફ ઇન્ડિયા જે 1995 ની અંદર સુપ્રીમ કોર્ટનો એક આ ચુકાદો આવ્યો અને એમાં પણ એવું નક્કી કરવામાં આવ્યું કે આમુખ બંધારણનો આંતરિક હિસ્સો છે. આમુખ બંધારણનો આંતરિક હિસ્સો છે. આમુખ એ બંધારણનો આંતરિક હિસ્સો છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, અગત્યના આમુખમાં થયેલા કેસોના ચુકાદાઓ આપણે યાદ રાખવાના છે. કયા કેસમાં એવું કહેવામાં આવ્યું કે આમુખ બંધારણનો ભાગ છે અને બંધારણના ભાગ હોવાના લીધે તેમાં બંધારણમાં આમુખની અંદર સુધારો વધારો કરી શકાય. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આમુખમાં થયેલા અગત્યના ચુકાદાઓનો એક અહેવાલ આખો તમને કીધો. પરીક્ષામાં આમાંથી પણ ઘણીવાર પ્રશ્ન પૂછાય છે, બરાબર છે? તો હવે પછી આપણે જ્યારે ભણવાના છીએ એમાં ભણશું આમુખના વિચારો. અલગ અલગ મહાનુભાવે આમુખને શું કહ્યું એ વિચારોમાંથી પણ પરીક્ષામાં એના સ્ટેટમેન્ટ પણ પરીક્ષામાં પૂછાતા હોય તો આપણે આના પછીના લેક્ચરમાં જોશું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.